પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ અનોખી ફોટો ફ્રેમ દૂરથી જુઓ તો લાગે કે સામાન્ય તસવીર છે, પરંતુ જો નજીક જઈને જુઓ તો ભાજપના 4000 કાર્યકર્તાઓ દ્રશ્યમાન થાય। આ ફ્રેમમાં એક બે નહીં પરંતુ મહેસાણા જિલ્લાના 4000 કાર્યકર્તાઓની તસવીરો અંકિત થયેલી છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક કાર્યકર કાયમી માટે યાદ રહે તે માટે આ ખાસ યાદગાર ફોટો ફ્રેમ તૈયાર કરી છે। સૌથી પહેલા સાંસદ નાયકે ભાજપને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતા 4000 જેટલા કાર્યકર્તાઓના ફોટોગ્રાફ ભેગા કર્યા। બાદમાં ખાસ ફ્રેમ બનાવડાવી જેમાં મુખ્ય તસવીરમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રહે અને 4000 કાર્યકર્તાઓને પણ સમાવી લેવાય એવી ફ્રેમ બનાવી। મેં મારા જિલ્લાના સક્રિય સભ્યો જેટલા હતા 4000 થી વધારે જેટલા સક્રિય સભ્યોના ફોટા એ મેં મેળવી અને માનનીય વૈશ્વિક નેતા અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક ફોટો બનાવ્યો છે અને દેશના યશસ્વી ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબનો એક ફોટો બનાવ્યો છે। આ બંને ફોટાઓની અંદર આશરે બધા જ કાર્યકર્તાઓના ફોટો સેટ થઈ જાય અને મુખ્ય ફોટા માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈના રહે એ પ્રકારનું મેં આખું ફોટોગ્રાફ બનાવ્યો છે અને મને કાયમ સતત યાદ રહે કે આ બધા કાર્યકર્તાઓની મહેનતને કારણે આજે મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી બધી જ વિધાનસભાઓ અને લોકસભાઓ નગરપાલિકાઓમાં પોતપોતાના વિકાસના કાર્યો થકી પોતપોતાના પાર્ટીના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ પહોંચાડવામાં પાર્ટીનો કાર્યકર્તા જનજન સુધી કાયમ જે પ્રયત્નશીલ રહે છે એ વાત મારા મગજ ઉપર કાયમ રહે અને એ માટે મેં આ ફોટોગ્રાફ્સ કાર્યકર્તાઓ મારા હૃદયમાં રહે એ માટેનો લગાવેલો એક મારો પ્રયાસ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની આ અનોખી ફોટો ફ્રેમ દૂરથી જુઓ તો લાગે કે સામાન્ય તસવીર છે, પરંતુ જો નજીક જઈને જુઓ તો ભાજપના 4000 કાર્યકર્તાઓ દ્રશ્યમાન થાય। આ ફ્રેમમાં એક બે નહીં પરંતુ મહેસાણા જિલ્લાના 4000 કાર્યકર્તાઓની તસવીરો અંકિત થયેલી છે। રાજ્યસભા સાંસદ મયંક નાયકે એક કાર્યકર કાયમી માટે યાદ રહે તે માટે આ ખાસ યાદગાર ફોટો ફ્રેમ તૈયાર કરી છે। સૌથી પહેલા સાંસદ નાયકે ભાજપને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરતા 4000 જેટલા કાર્યકર્તાઓના ફોટોગ્રાફ ભેગા કર્યા। બાદમાં ખાસ ફ્રેમ બનાવડાવી જેમાં મુખ્ય તસવીરમાં પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી રહે અને 4000 કાર્યકર્તાઓને પણ સમાવી લેવાય એવી ફ્રેમ બનાવી। મેં મારા જિલ્લાના સક્રિય સભ્યો જેટલા હતા 4000 થી વધારે જેટલા સક્રિય સભ્યોના ફોટા એ મેં મેળવી અને માનનીય વૈશ્વિક નેતા અને આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક ફોટો બનાવ્યો છે અને દેશના યશસ્વી ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ સાહેબનો એક ફોટો બનાવ્યો છે। આ બંને ફોટાઓની અંદર આશરે બધા જ કાર્યકર્તાઓના ફોટો સેટ થઈ જાય અને મુખ્ય ફોટા માન્ય નરેન્દ્રભાઈ અને માન્ય અમિતભાઈના રહે એ પ્રકારનું મેં આખું ફોટોગ્રાફ બનાવ્યો છે અને મને કાયમ સતત યાદ રહે કે આ બધા કાર્યકર્તાઓની મહેનતને કારણે આજે મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી બધી જ વિધાનસભાઓ અને લોકસભાઓ નગરપાલિકાઓમાં પોતપોતાના વિકાસના કાર્યો થકી પોતપોતાના પાર્ટીના જે મૂળભૂત સિદ્ધાંતો છે એ પહોંચાડવામાં પાર્ટીનો કાર્યકર્તા જનજન સુધી કાયમ જે પ્રયત્નશીલ રહે છે એ વાત મારા મગજ ઉપર કાયમ રહે અને એ માટે મેં આ ફોટોગ્રાફ્સ કાર્યકર્તાઓ મારા હૃદયમાં રહે એ માટેનો લગાવેલો એક મારો પ્રયાસ છે।